500 અને 1000ની ચલણી નોટો બંધથી દેશભરના મજૂરો કારીગરોને પડતી મુશ્કેલી અંગે જણાવતું આવેદનપત્ર ઇન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ દ્વારા સુરત જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું હતું. કાળા નાણાં બહાર પાડવાના મોદીજીના ઇકોનોમિક સર્જિકલ સ્ટ્રાઇકને લીધે ટેક્સટાઇલ અને ઉદ્યોગો સાથે સંકળાયેલા લાખો કામદારોને પડતી મુશ્કેલીને પગલે ઇન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ દ્વારા સુરત જિલ્લાના કલેક્ટરને આ બાબતે આવેદનપત્ર આપી કલેક્ટર કચેરી પાસે આ સંઘના કાર્યકર્તાઓએ વિવિધ બેનરો સાથે દેખાવો કર્યો હતો. ઇન્ટુકના અધ્યક્ષ નેશદ દેસાઈએ આ બાબતે જણાવ્યું હતું કે નોટબંધીના કારણે 15 લાખ જેટલા કપડા મજૂરો રસ્તા પર છે. કપડા ઉદ્યોગ સાથે સંલગ્ન તમામ ઉદ્યોગોનો નાણાં વ્યવહાર હાલમાં ઠપ થઈ ગયો છે. 500,000ની ચલણી નોટો બંધ કર્યા પહેલા તે અંગેની આગળથી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હતી. જ્યાં સુધી આ પરિસ્થિતિ થાળે ન પડે ત્યાં સુધી ટેક્સટાઇલ સાથે સંકળાયેલા ધંધાઓનું કરોડોનું નુકસાન થાય તેમ છે. જેથી આ અંગે જલ્દી કોઈ કાર્યવાહી કરવામાં આવે તે અંગેનું આવેદનપત્ર કલેક્ટરને આપવામાં આવ્યું હતું. 15 લાખ કપડા મજદૂરો અત્યારે ટોટલી રસ્તા પર છે અને નાણાં વગર છે, પૈસા વગર. સુરતનો પાવરલૂમ ઉદ્યોગ, ડાઇંગ હાઉસ, ટેક્સટાઇલ માર્કેટો, સ્પિનિંગ ઉદ્યોગ, કપડા ઉદ્યોગ સાથે સંલગ્ન તમામ ઉદ્યોગનો સંપૂર્ણ નાણાં વ્યવહાર ઠપ છે. સુરતમાં જ નહીં, આખી દુનિયામાં 500 રૂપિયા જેટલો નોટ જેટલો વ્યવહાર એ બ્લેક મની નથી, એ રોકડ આર્થિક વ્યવહાર છે અને એ ઉદ્યોગ અને કામદારોની નસે નસમાં છે. 500ની નોટ બંધ કરીને 2000ની નોટ આપવાનું એ માત્ર બ્લેક મનીનું સર્જનનું પગલું છે. નોટ રદ કરતા પહેલા નોટનો પુરવઠો બેંકોમાં પહોંચાડ્યો નથી, એ વહીવટી શૂન્યતાનું વહીવટનું અંધેર છે. અને છેલ્લા 10 દિવસથી 8 તારીખથી આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ જો 3 મહિના રહે એવી સંભાવના લાગે છે. आज 12-13 दिन से देख रहा हूँ हमारे लेबर टोटल रोड पे हैं, उनको पैसा मिल नहीं रहा है. गांव में भी लगन है, व्यापारी लोग हैं, माली लोग हैं, वो भी जूनी नोट दे रहे हैं और सीधा बोल रहे हैं कि आप काम करना, पैसा लेने के लिए अब या तो गांव चले जाइए. फिर बाद में अगर ये सब अगर कोई डिसीजन नहीं ले गया तो पूरे कामदार लेके एक विशाल रैली और प्रदर्शन भूख हड़ताल तक हम लोग जाएंगे. क्योंकि हमारे कोल जो ट्रेनों में अभी हम कल 3 बजे रात को गए अवध एक्सप्रेस, सुबह ताप्ती गंगा में टोटल कामदार अभी हिजरत कर रहे हैं. इसमें हमारे कामदार मर रहे, रोजी रोटी मिल नहीं रहा. खुद मालिक बोल रहे हैं कि आप लोग घर पर चले जाइए, अभी हमको हमारे पास पगार देने का पैसा नहीं है. મહેરબાન કલેક્ટરશ્રી દ્વારા રાષ્ટ્રપતિશ્રીને આ આવેદનપત્ર આપવા અમે અહીંયા આવ્યા છે કે માનનીય વડાપ્રધાન મોદીજીએ જે ઇકોનોમિકલ સ્ટ્રાઇકની સિસ્ટમ અહીંયા ઊભી કરી છે, જેના લીધે આજે લોકો એમના વિરુદ્ધમાં બોલી શકતા નથી. એટલા માટે કે લોકોમાં એક ડર છે कि मोदी के विरुद्ध हम बोलेंगे तो हमको भी देशद्रोही का केस दाखिल हो जाएगा, इसलिए खुलकर कोई बोल नहीं रहा है. मगर आम आदमी परेशान है, आम मजदूर परेशान है, हमारी माता बहना परेशान है. पांडेसरा और सिटी के उद्योगपति लोग कामदारों को 1500 की नोट दे रहे हैं, जो बैंकों की लाइन में खड़े होकर 3-3 दिन से बेरोजगार बने बैठे हैं. ઉલ્લેખનીય છે કે નોટબંધીના 13 દિવસ દરમિયાન પરિસ્થિતિમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થયો નથી અને ગરીબ મજૂરોનો કામ ધંધા વગર મરો થયો છે. જેથી આ અંગે જલ્દીથી જલ્દી કોઈ કાર્યવાહી કરવામાં ન આવે તો સુરત શહેરના માર્ગો પર ભારે દેખાવ સાથે શાંતિ ભંગ કરવાની ચીમકી ઇન્ટુક દ્વારા આવેદનપત્રમાં દર્શાવવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ.